શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. राधा जी ना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई. जेवी रीते नंद उत्सव एवी ज रीते एवो ज क्रम राधाजी ना प्रागट्यनो. आ अठवाडिયું આખું રાધાજીના જ કીર્તનો, રાધાજીનો જ સત્સંગ, રાધાજીની જ વાતો. બરસાનામાં તો જય જયકાર. રાધાજી પ્રભુના આહલાદીની શક્તિ આપણે ગઈકાલે અનુસંધાન કર્યું કે પ્રભુનું પ્રાગટ્ય ના થયું ત્યાં સુધી રાધાજીએ નેત્ર ખોલ્યા નહીં. આ કેવી પ્રેમની પરાકાષ્ઠા. કારણ કે રાધા ને કૃષ્ણ જુદા નથી, એક છે. દો વપુ એક પ્રાણ. શરીર ભરે બે છે પણ પ્રાણ તો એક જ છે. તો એવા રાધાજી એકવાર ઠાકોરજીને મળવા પધાર્યા. કદમના વૃક્ષ નીચે પ્રભુ રાધાજીને વેણુનાદ કરીને બોલાવ્યો અને રાહ જોતા હતા. અને બરસાના સામું આમ દ્રષ્ટિ હતી. એક એક પગથિયે એમને રાધાજીની એક એક લીલાના દર્શન ઠાકોરજીને જે પોતાની સાથે થયા એના થતા હતા. એક એક પગથિયું જુએ અને રાધાજી જુદા જુદા ચણિયા ચોળી ને જુદા જુદા શ્રૃંગાર ને જુદી જુદી આભા ને જુદી જુદી લીલા ને જુદા જુદા હાસ્ય ને એવા દર્શનની અંદર ઠાકોરજી તન્મય થઈ ગયા. અને રાધાજી આવ્યા, આવીને ઊભા રહી ગયા, સાક્ષાત ઊભા જ. પણ ઠાકોરજી કોનામાં રત છે એકદમ તન્મય, જે બરસાનાથી રાધાજી ઉતરી રહ્યા છે અને પ્રભુને મળવાની જે આતુરતા છે, પ્રભુને મળવા જે પગથિયા એકદમ ઉતરી રહ્યા છે, અને એમાં રાધાજીના હૃદયમાં જે અંદર લીલા ચાલી રહી છે એના દર્શન ઠાકોરજી કરી રહ્યા છે. અને રાધાજી આવીને ઊભા રહી ગયા. રાધાજી ક્યાં પ્રભુ જુએ છે બરસાના સામો, જુએ છે પગથિયા સામો. હવે હું તો આવીને ઊભી રહી, પણ પ્રભુને ખબર નથી. તન્મય છે પણ કોનામાં છે? રાધાજીમાં. ઠાકોરજીએ વેણુ વગાડી રાધાજીને બોલાવ્યા. રાધે રાધે બિના શ્યામ આધ્યાત. અને વેણુ અહીંયા પધરાવી. રાધાજીએ ધીમેથી વેણુ લઈ લીધી અને વેણુ વગાડી. રાધે આધી આધી શ્યામ બિના. જો ઠાકોરજીએ શું ગાયું? શ્યામ આધે આધે રાધા વિના. અને રાધાજીએ ગાયું કે રાધાજી આધા શ્યામ વિના. જેવું રાધાજીએ ગાયું કે રાધે આધે આધી શ્યામ વિના, એકદમ ઠાકોરજી આમ ચકિત થઈ ગયા. રાધે 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 રાધે. સામનેજી સમજી ગયા કે પ્રભુ
વેણુનાદ મારા નામનો કરીને મારી રાહ જોતા હતા. અને એક એક પગથિયે પ્રભુના અંતરમાં મારી સાથેની નિકુંજ લીલાની અનુભૂતિ હતી. રાધાજી બિરાઈ. રાધાજીએ પૂછ્યું, પ્રભુ, ગોકુળ ગામના બધા વ્રજવાસીઓ અને સખાઓ એવું કહે છે કે આપણે ગાય દોતા બહુ સરસ આવડે છે. મને ગાય દોતા નથી આવડતું. કારણ કે જ્યારે જ્યારે હું ખીરકમાં જાઉં કે મારે ગાય દોતા શીખવું છે, ત્યારે ત્યારે બાબા દાસ દાસીઓ દોડતા આવી જાય, બેટી આપ મત જઈયો હમ હે ને. તો આટલી ગાયો ઘરે ખીરકમાં હોવા છતાં મને ગાય દોતા આવડતું નથી. તો પ્રભુ મને ગાય દોતા શીખવાડશો? ઠાકોરજી કે એક શરતે શીખવાડું. એ કે શું? એ કે હું તમને ગાય દોતા શીખવાડું અને તમે મને નૃત્ય કરતા શીખવાડો. राधा के यूं ही नृत्य की क्या बात करत हो? राधाजी के मारी एक शरत छे, मने गाय दोताय શીખવાડો અને વેણુ વગાડતાય શીખવાડો, તો હું તમને નૃત્ય કરતા શીખવાડો. પ્રભુ કે મારે બે શીખવાડવાનું, આપને એક. રાધાજી કે તમે વેણુના નાદમાં હમણાં જ મને બોલાવી ત્યારે બોલ્યા, રાધે રાધે બિના શ્યામ આધે. આમાં તમે ખોટું તો નથી કહ્યું ને? કે ના. તો મને ગાયો દોતાય શીખવાડો અને વેણુ વગાડતા, હું તમને નૃત્ય શીખવાડો. ઠાકોરજી કે કબૂલ મંજૂર. આવી બધું વાર્તાલાપ થતો હતો. ઠાકોરજીની દ્રષ્ટિ રાધાજીના ચરણારવિંદ પડી. હવે રાધાજીના ચરણારવિંદ તો ફૂલથી વધુ કોમળ, માખણથી વધુ કોમળ, પણ દોડતા આવ્યા ને, ચરણમાં કઈ ધારણ નહોતું કર્યું. તો જે વ્રજની રજ હતી ને, એ રાધાજીના ચરણમાં ચોંટી ગઈ. વ્રજની રજ રાધાજીના ચરણમાં ચોંટી ગઈ. રાધે તેરે ચરણો કે, રાધે તેરે ચરણો કે, ધૂલ જો મિલ जाए सच कहता हो तुमसे, तकदीर बदल जाए, राते तेरे चरणों की. दुनिया बड़ी मतलबी है, प्रेम कैसे मैं करूँ तुमसे, तेरा प्रेम जो मिल जाए, दिल की कली खिल जाए, राते तेरे चरणों की, धूल जो मिल जाए. मन मेरा बड़ा चंचल है, कैसे मैं समझाऊं, जितना उसे
समझाओ, उतना ही मचलता है राधे तेरे चरणों की। धूल जो मिल जाए राधे तेरे चरणों की। मेरी एक ही तमन्ना है, मेरी एक ही तमन्ना है, तुम सामने हो मेरे, तुम सामने हो मेरे, मेरा दम ही निकल जाए राधे तेरे चरणों की। श्यामा तेरे चरणों की धूल जो मिल जाए, सच कहता हो तुमसे तकदीर बदल जाए राधे तेरे ચરણો કી. મને આવડતું નથી, મને તો એક જ ઉપરનું આવડતું હતું. આ તો બધું પછી જે અંદર ગોઠવાયું તે, કારણ કે મેં એક જ વાર સાંભળ્યું, મારે કહેવાના આશયે. હવે ઠાકોરજીએ રાધાજીના ચરણારવિંદમાં વ્રજની રજ જોઈ. ઠાકોરજી કે આ ચરણારવિંદ આટલા કોમળ, આ રજનો ભાર લાગતો હશે, આ રજ વાગતી હશે. એટલે ઠાકોરજીએ કહ્યું, પ્યારી જો આપકે ચરણારવિંદ मेरी गोद में रखो. કાહે કે આ રજ છે ને એ મારા ઉપરણાથી ને લૂછી દો. રાજાજી દોડીને ક્યાં આવ્યા? યમુના કિનારે. તો ઠાકોરજીને એમ કે યમુનાજીના જળથી ને પોતાના ચરણની રજ ધૂલી નાખશે. રાધે 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 કરતા પ્રભુ પાછળ આવ્યા. રાધાજીએ પોતાના ચરણારવિંદ યમુનાજીમાં ખાસા ન કર્યા. પ્રભુએ કહ્યું, કંઈ વાંધો નહીં, મને તમે મારા ઉપરણાથી લૂછવા ન દો તો કાંઈ નહીં, પણ આ યમુનાજીથી ખાસા કરી દો, લાવો. રાધાજી કે ના, આજે નહીં, કાલે નહીં, ક્યારે નહીં. શું વાંધો છે? ના પ્રભુ, હું મારા ચરણારવિંદ ખાસા નહીં કરું. ત્યારે રાધાજીને પૂછ્યું, કેમ? રાધાજીએ જવાબ આપ્યો, પ્રભુ, એકવાર મારા ચરણારવિંદને જે વીંટળાઈ વળે ને, જે ચરણને ચોંટી જાય ને, એને મને ગમે એટલો શ્રમ પડે તો હું ક્યારેય જુદા કરતી નથી. આ આપણા રાધાજી. આ રાધાજીનો આપણા તરફનો પ્રેમ. રજ હોય, ધૂળ હોય, એને નથી દૂર કરતા. તો એકવાર રાધાજી એટલે કે વલ્લભ આચાર્ય સ્વરૂપે છે. વલ્લભ વસ્તુત કૃષ્ણ છે, ગુસાઈજીના કહેવા પ્રમાણે, અને વલ્લભ સામે જે છે. તો રાધાજી એટલે વલ્લભ, સામનેજી. તો એકવાર સામનેજી એટલે કે વલ્લભ આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપી દે છે, પછી ક્યારેય આપણને ગોવર્ધનનાથજી છોડતા નથી. રાધે તેરે ચરણોं की धूल जो मिल जाए
सच कहता हूं तुमसे तकदीर बदल जाए. આ મન કેટલું ચંચળ છે, એને જેટલું સમજાવું ને એટલું મચલે છે. આજે ઘરમાં હોય, બહાર હોય, સંસારમાં હોય, દુનિયામાં હોય, સગામાં હોય, વાલામાં હોય, પાડોશીમાં હોય, સમાજમાં હોય, આપણે બધે કેટલી જગ્યાએ જઈએ, કેટલો બધાને મારા દીકરાને પ્રેમ, મારી વહુને પ્રેમ, મારા પુત્રને પ્રેમ, મારા ઘરને પ્રેમ, મારી ગાડીને પ્રેમ. આપણે સંપૂર્ણપણે પ્રેમ ક્યારેય પ્રભુને નથી કરતા. વલ્લભે કૃષ્ણાશ્રમમાં કહ્યું છે, પ્રાકૃતા સકલા દેવા પૂર્ણાનંદો હરિતસ્માન. એ પૂર્ણાનંદ છે. પૂર્ણમાં પૂર્ણ ઉમેરો તોય પૂર્ણ, પૂર્ણમાંથી ને પૂર્ણ બાદ કરો તોય પૂર્ણ, પૂર્ણને પૂર્ણથી ભાગો તોય પૂર્ણ, અને પૂર્ણને પૂર્ણથી ગુણાકાર કરો તોય પૂર્ણ. એવા પૂર્ણાનંદ પ્રભુને આપણે પ્રેમ કેવો કરીએ? ટુકડા. દીકરાને પ્રેમ, ઘરને પ્રેમ, વહુને પ્રેમ, સમાજ. પણ છતાંય પ્રભુ કે છે, તારા ઘરે તારા માથે બિરાજું છું તો હું તારા પ્રેમને મહેસૂસ કરું છું. એટલે આપણે આપણા ઘરે બિરાજતા ઠાકોરજીને છોડીને બીજે ભટકીએ છીએ, પણ આપણા ઠાકોરજી આપણને છોડીને ક્યાંય જતા નથી. પછી તમે મિશ્રી ધરાવો કે દૂધગર ધરાવો કે ફીકું ધરાવો કે સકડી ધરાવો કે આઠેયમની સેવા કરો, આપણે તો ટુકડામાં જ કરીએ છીએ. પણ પ્રભુ કે છે કાંઈ વાંધો નહીં, સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડી દે નહીં. तो राधे तेरे चरणों की धूल जो मिल जाए, सच कहता हूँ तुमसे मेरी तकदीर बदले. આપણા બધાને બદલી જ ગઈ છે. બ્રહ્મ સંબંધ ના લીધું હોત, ઠાકોરજી ઘરે ના બિરાજતા હોત, હું ને તમે સત્સંગ કરતા હોત, રાધાજીની બધાઈની ખબર પડતી હોત, ઘરમાં આવો આનંદ મજા કરતા હોત. મજાનો વિરોધાભાસી શબ્દ છે સજા. જ્યાં મજા ત્યાં સજા. પણ પ્રભુ ઘરમાં પધાર્યા એટલે આનંદ. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, બરસાના મેં આનંદ ભયો જય રાધે રાની કી. એક દિવસ પુષ્ટિ માર્ગમાં ઉત્સવ વિના નહીં હોતો. ઉત્સવ એટલે શું? ઉત્સાહ. માણસ જેમ જેમ ઉંમર થતી જાય ને એમ એમ ઉત્સાહ ઓછો થતો જાય. ચાલશે, ફાવશે, ભાવશે, બેઠા છીએ, નથી કરવું, કાલે કરશું, આજે આરામ. પરંતુ પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો તમે એક દિવસ પ્રભુને સેવામાં હાથ પવિત્ર કર્યા વિના રાખો છો? ના. તમે એવું કહો છો કે મારા યાદ નથી કરવા, કાલ ચાલશે. ના. સખડી ધરાવતો ને ઠાકોરજીને એમ કહો છો આજે મિશ્રી આરોગી લ્યો? ના. અંદરથી ઉત્સાહ. જો બે તાવ હોય ને તો અહીંથી જઈએ અને વો પિયર ગયા હોય તો અહીંથી ઊભા થાય ત્યારે નક્કી કરી લઈએ કે આજે કાંઈ થશે નહીં, ખાલી ભેળી દહીં ધરી દઈએ, માંડ થશે. જેવા સ્નાન કર્યું, વાળ બાળ ઓલાવ્યા, તૈયાર થયા, દૂધ ને
ઠાકોરજીની બધી મંગળ ભોગની તૈયારી કરી. અને જેવા ઠાકોરજીના મુખારવિંદના દર્શન કર્યા, ઠાકોરજીને જે આરોગવું હશે એ તમારી પાસે કરાવશે, કરાવશે અને કરાવશે. આપણા બધાનો અનુભવ. આજે મારા હાથે લોટ નથી બંધાતો તો તમે શું કહો? તું પાણી નાખીને મને આમ કરી દે, મોણ નાખીને. હું કરું એટલે પછી હું બે હાથે જેવું થયું ઠાકોરજીને પૂરી કાંઈક કરી દે. હાવ આવું હાલે. જો તમને ભાવ આવ્યો કે ના, એકલી ભેળીથી પ્રભુનું પેટ નહીં ભરાય, ઠાકોરજીને ગાયો ચરાવવા જવાનું, ઠાકોરજી સખારે ખેલવાનું, તો એકલી ભેળી. તો અહીંયાથી ઉઠ્યા ત્યારે ત્રેવડ નહોતી, તાવ હતો. ત્યાં ગયા, મુખલડાને રીરખતા હું સોચથી ડરી. અને બધું કરાવે છે. એ ઉત્સાહ છે ને, એ જ ઉત્સવ છે. આજે 5:30 6 થાય એટલે સીધું કેમ અહીં આવવાનું મન થાય? એનું કારણ પ્રભુ આપણી પેલા આવીને અહીં બિરાજી ગયા હોય છે. માં કછું સુના, માં મોકો કછું સુના. અરે તમને એક ભગવદીયની વાત કરું, જે આજે ભૂતલ પર આવા ભગવદીઓ છે. આપણે બધા કોઈ ભગવદીય નથી, હજી આપણે વૈષ્ણવ જ નથી થયા. ભગવદીઓ કેવા હોય એની સાચી વાત. એક ભગવદીય વૈષ્ણવ છે, સંભળે છે. હવે એ કે ઈલાબેન ઉંમર થાય એટલે ઊંઘ ઓછી થઈ ગઈ. પહેલા તો ઊંઘ ઉડી જતી ને તો ઘરમાં કહેતી કે હમણાં મારી ઊંઘ ઉડી જાય એટલે મને સુસ્તી લાગે છે. એ કે 3:30 પોણા 4 થાય, 12 વાગે હોતી હોય તો મારી ઊંઘ ઉડી જાય. એટલે મને એમ થયું, ઓહો, બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું. હવે પેલાના વૈષ્ણવ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા. પછી કે બધાય સૂતા હોય, છોકરાઓની સાથે રહેતા હોય, ઉઠીને બહાર જઈએ તો બધાની ઊંઘ ઉડી જાય. અત્યારે તો બધા ફ્લેટમાં રહેતા હોય. બ્રશ કરીને નાવ ને તૈયાર થાવ તો ઘરવાળાની ઊંઘ ઉડી જાય. પથારીમાં નંદ ઉત્સવ કરો. માનસીમાં અડેલ પહોંચી જાઓ, અડેલ વલ્લભ પાસે, અને ત્યાં હું બારણું ન ખખડાવું. જઈને બારણા આગળ જે વલ્લભની અવર જવર થતી હોય એ રજ હું માથે ચડાવું અને મોઢામાં મૂકો. તો વલ્લભ દરવાજો ખોલે, જાણે કોણે કહી દીધું, ઓહો તું આવી, હું ગંગા સ્નાન કરી આવું. અડેલ આગળ ગંગાજી છે. તો વલ્લભ ગંગા સ્નાન કરવા જાય. ભલે ખુલ્લું રહ્યું બધું. હવે મને એમ થાય મારા વલ્લભની પ્રસન્નતા શેમાં? તો ત્યાં પછી બુહારી કરી. પેલા તો ગાર હતી તો અંદર બધે ગાર કરી નાખી. ખીરકમાં જઈને ખીરક સાફ કરી અને બધું ગોબર ભેગું કરીને છાણા થાપી દીધા. બધી ગાયોને સ્નાન કરાવ્યું. ઘાસ કટ કરીને મૂક્યું. મેં ન ખવડાવ્યું, કારણ કે ગાયો મારા હાથનું ન ખાય. વલ્લભ અરોગાવે તો પ્રસાદી થાય તો એ અરોગે. બધી ગાયો પાસે ઘાસના નાના નાના ઢગલા કર્યા. કોઈ ગાય કે બછરું આખી રાતના ભૂખા હતા છતાંય કોઈએ મોઢામાં ન મૂક્યું. ત્યાં મોર ટેહું ટેહું કરવા માંડ્યા તો ફળિયું વાળી નાખ્યું. મને એમ થયું કે વલ્લભારે બધા શાસ્ત્રાર્થ કરવા આવશે તો અહીંયા ચોખ્ખું કરી અને જળ છાંટી દઉં. તો ચોખ્ખું કરીને જળ છાંટ્યું.
ત્યાં સિંગદાણા પડ્યા હતા, તૈયાર કર્યા, મારા હાથે ન ખવડાવ્યા. મોર ખાય નહીં, બધાય વલ્લભના હેવાયા. અને ગૌશાળામાં તો પયોધા ગાય ઠાકોરજીની રાહ જોવે, કારણ કે ઠાકોરજીની વાલામાં વાલી ગાય કઈ પયોધા. જળ ભરી લીધું કુવેથી ને સિંચીને, ફૂલ તોડ્યા બધા ચૂંટા, થાળ હતો ત્યાં પધરાવ્યા, સોયને દોરો ને બધી તૈયારી કરી, લીલું લઈ આવી મૂકી દીધું. ત્યાં વલ્લભ પધાર્યા, જોયું, મને 2 હાથ આમ કરીને આશીર્વાદ આપ્યા. સીધા ખીરકમાં પધાર્યા, જોયું તો બધે ઘાસના. વલ્લભ કે પયોધા, એ પયોધા. ત્યાં તો આવીને વલ્લભના ચરણારવિંદ પાસે બેસી ગઈ. વલ્લભે એને ઘાસ ખવડાવ્યું અને બધી ગાયો પાસે જઈને પૂચકારીને વાલ કરી આવ્યા. અને બધી ગાયોએ વલ્લભના હાથનું ઘાસ આરોગ્યું. મોર રાહ જોઈ રહ્યો હતો. વલ્લભ એને સિંગદાણા ખવડાવ્યા. ત્યાં હું ઊભી હતી 2 હાથ જોડીને. મેં સ્નાન કરેલું હતું, હું અપરસમાં હતી. અંદરની ઈચ્છા હતી કે વલ્લભના ચરણ સ્પર્શ કરું, પણ હિંમત ન થઈ. પણ વલ્લભ જ્યાં ઠાડા રહીને મોરને સિંગદાણા દીધા, ત્યાં વલ્લભના ચરણારવિંદની છાપ પડી ગઈ. તો એ છાપમાં જઈને મેં ચરણ સ્પર્શ કર્યા. વલ્લભ આવીને ઠાડા રહી ગયા, મારો બેડો પાર થઈ ગયો. હવે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ઉડી ગઈ. તન્મય થઈ ગયો અડેલમાં વલ્લભની પાસે. હવે વલ્લભે જોયું, ફૂલ ચૂંટાઈ ગયા હતા, મથની ભરાઈ ગઈ હતી, લૂછીને પાત્ર મૂકી દીધા હતા. હવે બીજું તો આપણાથી અડાય નહીં. વલ્લભે મંગળ ભોગની તૈયારી કરી અને ઠાકોરજીને જગાડવા માટે ઘંટી મને આપી, આવી જા. અને નવનીત પ્રિયાજીને, ગોકુળનાથજીને, મદન મોહનજીને, ગોકુળ ચંદ્રમાજીને, બાલકૃષ્ણજીને, બાલ મુકુંદજીને બધાય બિરાજતા હતા. મંગળામાં દર્શન થયા. પછી 2 હાથે વિનંતી કરી, હવે 5 વાગી ગયા. જોયું, હવે પાછું દેહાનું ભાન આવ્યું. વલ્લભ કે હવે ઠાકોરજીની સેવા પહોંચીને આવજે હો. અને પછી ઘરે આવી અને 5 વાગ્યા ત્યાં ઘરવાળાનો એલારામ વાગ્યો. આવા ભગવદીઓ, આ મને તો જેટલું યાદ રહ્યું એ મેં કહ્યું. એ કે ઈલા પ્રગટ કરે રસ જાય, આ વાત કોઈને કરાય નહીં. પછી મેં વલ્લભને વિનંતી કરી કે હવે રોજ મારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ઉડાડી દેજો, કે રોજ હું અડેલ આવું, આપની સન્મુખ થાવ, ગાયો પાસે જાઉં, ખીરકમાં જાઉં, બછડા પાસે જાઉં, પયોધા ગાયને વાલ કરું, મોરને આ ચણ માટે તરવું, બુહારી કરું, મંદિર વસ્ત્ર કરું, જળ ભરી લઉં, કૂવાને સાફ કરીને બધું વ્યવસ્થિત કરું, ફૂલ ચૂંટી લઉં, સોય દોરોને બધું તૈયાર કરું. વલ્લભ 550 વર્ષ પહેલા હું શું હોઈશ મને ખબર નથી. તો ત્યારની ઈલા મારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે. કોઈ મને ઉઠાડતો નથી, કોઈ એલાર્મ વગાડતો નથી. અને આ વાત આજે પહેલી વાર તારી પાસે એટલે કરી
કે આ ભાવના કઈ પુસ્તકમાં ન લખી હોય. આ અંતરનો ભાવ છે. આ બીજા પાસે વ્યક્ત ન કરાય, પ્રગટ કરે રસ જાય. તને એટલે કીધું ઈલા કે જ્યારે ઊંઘ ઉડી જાય વિહવળ નહીં બનવાનું. આજે હું આવી રીતે અડેલ પહોંચી જાઉં છું. તમારા મનમાં જે ભાવ આવે પહોંચી જાઓ નંદ બાવન ડેલીએ. ઠાકોરજીના મુખારવિંદ માટે લાલાય ત્ર્યો કે ક્યારે જાગે. યશોદાજીને કયો યમુના જળ ભરી આવું છું, માં આજે આપે નથી જવાનું. તો પુષ્ટિ માર્ગ આખો ભાવના ઉપર છે. વલ્લભના ગ્રંથોને સિદ્ધાંત એ પાયો છે. પણ ચણતર કરવું હોય તો ભાવના વિના ચણતર નહીં થાય. તો આવા ભગવદીઓનો સંગ મળી જાય તો મારો ને તમારો બેડો પાર થઈ છે. એટલે જ વલ્લભે નવરત્નમાં કહ્યું છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસૈજન. એકલામાં તમે પણ વંચકોથી દૂર રહેવાય. એને આવી વાતો કરો તો વેવલા ગળે. ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है. પ્રેમમાં કોઈ નેમ હોતું નથી. આજે દરજી કપડા સીવે તો ઇંચ સેન્ટીમીટર માપીને સીવે. દરેકના શરીર પ્રમાણે માપ લે. પણ કોઈને પ્રેમ કરવો હોય તો ઇંચ સેન્ટીમીટરથી માપવાની જરૂર નથી. પ્રેમ અમાપ છે, પ્રેમ અનંત છે. પ્રેમ માપી શકાતો નથી. પુષ્ટિ માર્ગ એવો છે કે ઈ દરિયામાં તમે પડો તો ડૂબીને તરી જાઓ, અને બીજે તમે તરો પણ તરીને ડૂબી જાઓ. હવે નક્કી આપણે કરવાનું છે કે સંસારમાં ડૂબવું છે કે શ્યામમાં ડૂબવું છે. જો નાવ એક જ છે, સંસાર રૂપી જળ છે, એટલે નાવ તો તમારી સંસાર રૂપી જળમાં જ ચલાવવાની છે, અને મંજિલ મનમોહન છે. હવે નક્કી તમારે કરવાનું છે. પણ મારા વાલા, આપણને આ કિનારેથી એટલે કે સંસારથી શ્યામ સુધી ઊંડા ધરામાંથી કિનારે લઈ જવા વાળો વલ્લભ આપણો નાવિક હોય ને, પછી આપણે ત્યાં કિનારે પહોંચવાની ચિંતા કરવાની જરૂર નથી. પણ એટલું ધ્યાન રાખવું પડે, નાવ પાણીમાં ચાલે તો સામા કિનારે જવાય. ખાલી નદી હોય તો નાવ નો ચાલે. તમે સંન્યાસી થાવ ને તો ખાલી નદી થઈ ગઈ કહેવાય. સંન્યાસી બનીને શ્યામને ભજવો સહેલો છે, પણ સંસારમાં રહીને શ્યામને ભજવો અઘરો છે. તો ભરપૂર ભલે ને પૂર આવ્યું, ભલે ને વમળ આવે, ભલે ને ઊંડા ઘર આવે, પણ આપણો નાવિક કોણ છે? હલેસા કોણ? મારો વલ્લભ. સામે કિનારે જઈએ જ, પણ આપણે ઘણીવાર હોખણા ન રહીએ. નાવમાં આમ જળ જોઈએ ને એટલે આમ ઉછાળીએ અને રમતમાં અંદર નાખી દઈએ. તો જો નાવમાં પાણી ભરાઈ જાય સંસાર રૂપી, તો સંસારમાં ડૂબતા વાર લાગે નહીં. બસ ધ્યાન એ જ રાખવાનું છે. નાવ સંસારમાં જ ચલાવવાની છે.
પણ એટલું ધ્યાન રાખવાનું છે કે આપણી નાવમાં એ સંસારરૂપી જળ આવી ગયું તો ડૂબતા વાર લાગે નહીં. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આવા ભગવદીઓ આપણા માટે વારસો મૂકીને ગયા છે. પૈસા વપરાઈ જાય, જ્ઞાન વપરાતોય નથી, ખર્ચાતોય નથી, ચોરાતોય નથી, લૂંટાતોય નથી. આ જ્ઞાનને ફિક્સ કરીને ગયા છે. તમારામાં ત્રેવડ હોય એટલું વાપરો. જેટલું વાપરશો ને બીજાને આપશો એટલું વધશે. નાના હતા ને પછી એક્ઝામ હોય એટલે મને કોઈ દિવસ રાતના વાંચવું ન ગમે. રાતના 9, 9:30 થાય એટલે ઊંઘ આવે. હવે બધા રાતના 2 વાગ્યા સુધી વાંચે. એસએસસીની પરીક્ષા હોય. આપણા વખતમાં મેટ્રિક હતું, મેટ્રિક. અને ત્યારે અમારે લાઇટ નહોતી. મારા કાકા બાર ડેલી આગળ સુવે, ત્યાં સ્ટ્રીટ લાઇટ હતી. એટલે સવારે 3 વાગે મને ઉઠાડે, બેબી હાલ બટા. ઊંઘમાંથી ઉઠવું પડે તો કેવી તકલીફ પડે. કાકા ચા બનાવી દે, એ અડધો કપ પીએ. પેલાના જમાનામાં દીકરીઓનું બહુ ધ્યાન. પછી ત્યાં ખાટલા ઉપર સૂતા હોય, સ્ટ્રીટ લાઇટ હોય, હું ત્યાં બેસો અને 5 વાગ્યા સુધી વાંચીએ. અને પછી ત્યારે કાકા કાયમ કહેતા, કદાચ અમારી પાસે પૈસો બહુ નહીં હોય તો અમે કાંઈ નહીં કરી શકીએ. એ જમાનામાં દીકરીઓને ઓછી ભણાવતા હતા. એમાં 7મા ધોરણ પછી સાળંત કરાવતા, સાળંત. એટલે મેં પેલું બીજું હારે કરેલું અને સાળંત કર્યું તો એમાં ફર્સ્ટ ક્લાસ. એટલે બધાએ કીધું હવે બેબીનું કરી નાખો. પછી સીવણ કરાવ્યું. બધાય બોલે બટા તારે. મેં તો મારે ભણવું જ કાકા. ત્યારે કહ્યું કે અમે તને જ્ઞાન આપી શકશું, જે આપવામાં પૈસા નથી, અને તું બધાને આપ. પછી સવારે વાંચીને બધે જાઉં બેનપણીને, આ કર્યું, આ કર્યું, આ કર્યું. એ કે ના. તો કાકા એક વાક્ય કીધું હતું કે આ વસ્તુ બધાને આપવાની છે, તને આવડે છે તો આપ. તો જે બેનપણીને ન આવડતો એને શીખવાડતા. કાકાએ કીધું તો આપવાનું. તો આવા ભગવદીઓ જે પોતાની પાસે જ્ઞાન હતું, જે ભાવના હતી, જે જાણતા હતા, એ બધો વારસો આપણા માટે મૂકીને ગયા. તો એ ભલે લીલામાં ગયા છે, પણ આપણને આ જ્ઞાન એ ગયા છતાંય આપણે એના આપેલા જ્ઞાનને બીજાને પીરસીએ ને આપણે અંદર ઉતારીએ છીએ. યાદ કેટલું રહે છે એ આપણને ખબર નથી, પણ જેટલી વાર આ લીલાનું અનુસંધાન થાય એટલી વાર આ બધું ભૂલી તો જવાય જ છે. એનું કારણ એમનો ભાવ છે. તો જે ભગવદીઓ ભૂતલ પર નથી અને આપણા માટે વારસો મૂકીને ગયા છે, એમ આપણે શું મૂકીને જવાના? કાંઈ નહીં. આપણી પાસે શું છે? કાંઈ આવડે છે? આપણને ભલે કાંઈ નથી આવડતું, પણ આ ભગવદીઓ જે મૂકીને ગયા છે એ તો બીજાને પીરસાઈને મારવાલા. તો એવું વ્રજ વિહાર, વ્રજની વાતો, વ્રજની લીલાઓ, વ્રજનું સ્વરૂપ, વ્રજની લીલાસ્થળી,
વ્રજના વાસી, વ્રજના વૃક્ષો. પેલા હરિનારાયણ વ્યાસ હતા ને, વૃંદાવનમાં રહેતા હતા. હવે ઓરછાના હતા, અને ઓરછાના જે રાજા હતા ને, એના કુલગુરુ હતા. કોણ? હરિરામ વ્યાસ. હવે વૃંદાવન આવ્યા, ત્યાંનું મન ચોટી ગયું, વ્રજ છોડીને ક્યાંય ન જમ. હવે બ્રાહ્મણોના પુરોહિતને મોકલા. એ કે જાઓ, ગમે એમ વિનંતી કરીને, સમજાવીને. એ રાજા મધુકર હતા, ઓરછાના રાજા મધુકર. તમે મારા ગુરુદેવને લઈ આવો. આ મારું રાજ આટલા બધા હોવા છતાં ગુરુ વિના વિહોણું છે. જો ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના વ્યવસ્થા નહીં, ગુરુ વિના પ્રેમ નહીં, અને ગુરુ જ ગોવિંદને ઓળખાવે. આપણને વલ્લભે કીધું કે આ શ્રીજી બાવા છે, એટલે આપણે કહીએ છીએ આ શ્રીજી બાવા. ત્યાં સુધી આપણને ખબર નહોતી આ શ્રીજી બાવા છે. અને એનું પ્રગટ પ્રમાણ તમે નાથ દ્વારા જાઓ, જેટલા દર્શન કરવા આવે ને, આપણે જઈએ છીએ ને તો શ્રીજી બાવા કે આમ, વલ્લભ આમ નથી કહેતા આવો, આવો નથી કહેતા, આમ કે છે વલ્લભ દ્વારા આવો. કારણ કે જે વલ્લભ દ્વારા આવે ને એ બધા મારા, અને જે ડાયરેક્ટ આવે છે ને એ બધા એમ કે છે શ્રીજી બાવા મારા. જો બેનો ડિફરન્સ જોજો. જે ડાયરેક્ટ અન્ય માર્ગીઓ આવે છે એ બધા એમ કે શ્રીજી બાવા મારા. પણ આ જે વલ્લભ દ્વારા આવે છે ને એને હું કહું છું મારા. જે વલ્લભ દ્વારા આવે છે એને હું કહું છું મારા. વચ્ચે પૂનમ હતી એકવાર 25-30 વર્ષ પહેલા. હવે પૂનમે બહુ ગીર્દી હોય. હવે 25-30 વર્ષ પહેલા તો આપણે નાના હોઈએ. ચાલતા ગયા બાપુ કે મુખારવિંદ દર્શન કરીને, જાણે આપણું ચાલે, જો આપણું નથી ચાલતું. એને દર્શન દેવા હોય ને તો જ દે. હવે મુખારવિંદ પાસે એટલી ગીર્દી કે તમે, હવે આપણી તો હાઈટ હાવ ઓછી, સમજ એ ઓછી, જ્ઞાન તો છે જ નહીં. એટલે મને એક જણે કીધું આ ઓટલા ઉપર ચડી જાઓ. તો 2-3 ભાઈને એ કે ના, અહીંયા નહીં, અહીં જગ્યા નથી. મેં કીધું આજે આપણો મેળ પડશે નહીં. અને ગીર્દી એટલે કેવી કે તમે આમ પગ મૂકવા જાઓ તો 10 જણનો પગ તમારા ઉપર પડે. તો એક માજી હતા ને, આમ શાંતિથી ઉભા હતા. મેં કીધું, મને કે અહીંયા સમજોની છોકરી છે. મેં તો હા, હાલ શું અહીંયા હાલ. અમે ભલે ને 40 ના રહ્યા, તમે 70 ના જાઓ, કોક કચડી ના તાર દર્શન કરવા જ. મેં તો હા. હાથ પકડીને વલ્લભના બેઠક સુધી લઈ ગયા, એવી ગીર્દીમાં. અને જે આમ બાપા, મન તો એમ થાય કે મને નથી કરવા. જો આપણે નાના હતા ને તોય શ્રદ્ધા ડગી ગઈ. મેં કીધું મન ચાલશે, હું પરિક્રમા કરી આવું ને પાછી, પછી આવીને કરીશ. ત્યાં એ કે આજ પૂનમ છે, આજ ગીર્દી નહીં હોય, આવીને આવી રહેશે. બોલ કાંઈ કેવું છે. અને પેલી પૂનમ ગિરાજીમાં વલ્લભના બેઠક જગ્યા દંડવત કરીને 2 મિનિટ ઉભા રહ્યા ને એટલે મુખિયાજી કાંઈ ન બોલ્યા. આટલી ગીર્દીમાં ઠાડે ઠાડે આરતી આગી ઠાડી રહે. તો માજે ઊભા ત્યાં સર્વોત્તમ કર્યું. મને આમ કોણી મારે. અને બાઈ અમને યમનાષ્ટક સર્વોત્તમ નાના હતા ને, આમ ચૂંટલા ખણી ખણીને, એટલે હાવ મોઢે મેં કર્યું. કાનમાં કે વલ્લભને વિનંતી કર, આપના વશમાં છે શ્રીજી બાવા, આપ કરાવશો તો થશે, નહીતર આપના કરીને હાઈલા. હવે તમે કૃપા જુઓ. જેવું વલ્લભને વિનંતી કરવી, સર્વોત્તમ સ્તોત્ર કર્યું કે વલ્લભ આપ કરાવો તો થાય. તો વલ્લભકુળના બાલક ત્યાં આરતી કરવા આવ્યા.
તો બધા સાવધાન સાવધાન કરે ને. તમે પરાકાષ્ઠા જુઓ, જેવું સાવધાન સાવધાન કરીને ગયા ને તો માજીએ તો 70 વર્ષ એમનું આમ જોરદાર એમનું જે કહેવાય ને શ્રદ્ધા, દ્રઢ વિશ્વાસ, આ હાથ હતો ને એ અહીંયા આમ નાખી દીધો. હા, ઓલા જે ને ઓળખે, રેવતીબા રેવતીબા, અરે આ મારો હાથ હાલા, જે રેવતીબા કીધું એટલે બધા અમને જવા દીધા. હજી મારા રૂવાણા ઊભા થઈ છે. અને જે આરતી કરી, દર્શન તો અમને નહોતા ઉપર થવાના, આરતી થઈ. તમે વલ્લભ દ્વારા જ્યાં જાઓ ત્યાં તમારું બધું કાર્ય અલૌકિક. પછી મારી દીકરીને લગ્ન થાય, મારે ટેન્ડર પાસ થાય, મારી ગાડી, આ વાત નથી, અલૌકિક વાત છે. જો વૈષ્ણવનો સંગ થયો અને એણે શીખવાડ્યું કે વલ્લભ દ્વારા જવાય, તો શ્રીજી બાવાનો હાથ આમ છે, આમ નથી બોલાવતા, આમ આવ, વલ્લભ દ્વારા આવ. તો અમે વલ્લભ દ્વારા ગયા, જે પધાર્યા, રેવતીબાને ખાલી એટલું જ કીધું, રેવતીબા. હવે હા, જેને ઓળખીતા જ સીધા પહોંચી ગયા, ઊભા ઊભા આરતી કરે. વલ્લભ થકી પડે સર્વ સેલું. બસ દયારામભાઈનું એક જ વાક્ય, વલ્લભ થકી પડે સર્વ સેલું. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે, વસુધા રહેતી સુની નાતર, વસુધા રહેતી સુની. તો વ્રજ વિહાર, કાલે આપણે ખેલનવનની લીલા, પરમાનંદાસનું કીર્તન. હવે આજે ખેલનવનથી આગળ આવતા આપણે શેરગઢ આવ્યા. શેખર નામના ગોપનું આ ગામ છે. શેરગઢ કોનું છે? શેખર નામના ગોપનું. અહીં બલભદ્રજીએ શેરો ધરીને રાસ કરેલો. શેરગઢ, અહીંયા દાઉભૈયાએ શેરો ધરીને રાસ કરેલો. વ્રજ ભક્તોએ ભગવાનને શેરો ધરેલો, ભોગ ધરેલો. અહીં બલભદ્ર કુંડ, રાધા કુંડ છે. ક્યાં? શેરગઢમાં. ગામમાં દાઉજી, ધર્મરાજ, શ્રી ગોપીનાથજી, શ્રી રાધા રમણજી, શ્રી મદન મોહનજી, રાધા કૃષ્ણ, સાક્ષી ગોપાલના મંદિરો છે. ઐતિહાસિક નજરે આ ગામ શેરશાહ બાદશાહે વસાવેલો. કિલ્લો તૂટેલો અહીં દેખાય છે. અહીં દશેરાએ રાવણ વધ લીલા તથા બીજા દિવસે ભરત મિલાપ લીલા થાય છે. આ શેરગઢમાં દશેરાએ રાવણ, આપણે નહીં, અહીંયા કાંકરિયામાં ત્યાં બધે રાવણને બાળતા ને પેલા આવું બધું. અત્યારે તમે મથુરામાં જો, સરસમાં સરસ રામલીલા થાય છે દશેરાએ મથુરામાં. કારણ કે આ મથુરા વસાવ્યું કોને? શત્રુઘ્નએ. રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન વસાવ્યું એને. તો આજે પણ ત્યાં રામલીલા આપણે જોઈ નથી, પણ એકવાર નવરાત્રિમાં ત્યાં હતા, ઉતરાતા જતીપુરામાં. ત્યારે બધાએ કીધું, ઈલાબેન આવું જ. આપણે રાતના તો હાવ નકામાં, 9:30 10 વાગે એટલે હુઈ જવા. પછી સવાર તમે 3 વાગે કહો તો ઉઠો, પણ રાતના ઉજાગરો ન કરી શકાય. તો એ લોકો કહેતા હતા, આહા રામલીલા છે. ગમે એટલા પિક્ચરો આવે કે ગમે એટલા ટીવી આવે, પણ જે આ વ્યક્તિઓ રામ બને એને રામનો આવેશ, સીતા બને એનામાં સીતાનો આવેશ. એ આવેશ એવો આવે ને કે તમે ભૂલી જાઓ કે આ રામે લીલા કરે, આ સ્વરૂપ ધારણ કર્યું. તમને એમ જ થાય કે ના, રામજી જ છે.
ગેરેવનમાં લીલી પરિક્રમામાં પેલા રાસલીલા થતી, એમાં ઉદ્ધવ ક્યારેમાં ઉદ્ધવ રાસ હતો, અમે જોયો છે. આ પેલા એવી ગેરું હતું ગેરેવન, એટલી વનરાય ને એટલા વૃક્ષો ને તમે જુઓ, અને એમાં અને ત્યારે જે રાધાજી કે કૃષ્ણભાઈ વલ્લભપુરના બાળગોય એને પગે લાગે, એનામાં એવો સાક્ષાત આવેશ હોય. તો અહીંયા પણ દશેરાએ રાવણ વધ લીલા અને બીજે દિવસે ભરત મિલાપ લીલા થાય છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક વસનમ મધુરન. કાલે આપણે ધોબીની વાત કરી હતી. તામસ ભક્ત શ્રીજી બાવાના વસ્ત્રો પંપાળી પંપાળીને ધોએ કે મારા પ્રભુ જેવા કોમળ છે એવા જ એના વસ્ત્ર કોમળ. ઠાકોરજીને વસ્ત્ર પણ આપણે જોઈને કરવા જોઈએ. પેલા તો વૈષ્ણવો જાતે બનાવતા, અમે જોયું છે, દર્શન કર્યા છે. હવે તો બધું તૈયાર. પેલા મોતીના ને ચોકીના ને માળાજીને કરતા ને વૈષ્ણવો જાતે કરતા. મને બહુ કહેતા હાલ શીખવા, પણ આપણે દાંડ હતા, ભણવો, અધર એક્ટિવિટીઝ અને રમવો. એમાં રમવામાં તો મારા જેટલું કોઈ છોકરાને રસ નહીં હોય. રમવાનું નામ પડે એટલે તો એક વૈષ્ણવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. તો ત્યાં અમારે એક સિંધીની દુકાન, ત્યાં બધું કપડું મળે, એટલે જરીનું બિચારી પાપા મીટર લઈ આવી કે મારા ઠાકોરજીને વસ્ત્ર ને પીછવાઈ ને ખંડપાઠ. હવે જરીવાળા વસ્ત્રમાં પ્રભુના તત્સુખનો વિચાર એ કે ડાયરેક્ટ તમે વસ્ત્ર કરો ને તો જરી વાગે, એટલે અંદર અસ્તર નાખવું જ પડે. અને અસ્તરે પાછું એ જમાનામાં, અત્યારે તો આપણે કોટનનું નાખીએ છીએ, સાટીનનું પતલું આવતું એ રાખે. એટલે એને તો વસ્ત્ર કર્યું. શ્રીજી બાવા હતા, મને એમ છે. રેશમી દોરો, કોટન તો ઠાકોરજીને વાગે. પછી ગાંઠ ન મારે, ગાંઠ મારે ને એ ગાંઠ પાછી પ્રભુને વાગે. તો આટલા તત્સુખનો વિચાર. એટલે મારી બાને એનું કંઈક કામ હશે એટલે ગયા. એટલે એને બતાવ્યું કે આ જુઓ સમજો બેન, આજે પ્રભુ પધરાવ્યા ને તો મારા બે કે બટા બહુ સરસ કર્યું. હા હા, લેસે બહુ સરસ મૂકી, પણ આમાં અસ્તર નાખવું જોઈએ. આ જરી પ્રભુને વાગે, ફોલ્લા થઈ જાય, છોલાઈ જાય. ઓલા વૈષ્ણવ કે આવું શું કરું? ખોલ નાખ. લાવ હું ખોલી દઉં. ખોલી દીધું. ઓલી અસ્તર પછી શીખવાડ્યું કે અસ્તરને અંદર આમ પેલું કરી દેવાનું, નહીતર પાછું વાગે. ત્યારે ઓલા વૈષ્ણવે કીધું કે પ્રભુના તત્સુખનો વિચાર વૈષ્ણવ પાસેથી જાણવા મળે ને એવો બીજે ક્યાંયથી ન મળે. વસનમ મધુરમ. તો આ ધોબી તામસ ગુસાઈજીનો કોમળતાથી જુએ. ગુસાઈ કીધું માગ, તો કે હું ભગવાન થાવ. માગતાય ન આવડું. અને ગામમાં ઠાકોરજી થયો, રાજા એની આરતી કરે. ચાચા હરિવંશરાય ત્યાંથી નીકળ્યા વૈષ્ણવની આરતી કરતા હતા. ચાચા હરિવંશે આમ કર્યું. એ કે આ થોડો ભગવાન છે, આ તો આમાં શ્રીજી બાવાનું ધોબી છે. મનમાં કીધું. રાજા જોઈ ગયો. રાજા વાજાનું વાંદરા.
આરતી કરીને કે અહીંયા આવો, આમ આમ કેમ કર્યું, નાખ્યા જેલમાં. ઓલાને કે જો આ જે ધોબી ઠાકોરજી બન્યા એના દર્શન કર્યા અન્યાશ્રય, આવ્યા ને જેલમાં. હવે આગળ વાણિયાના આગ્રહથી ચાચાજી પણ ત્યાં ગયા. ઠાકોરજીને જોઈ ચાચા હરિવંશીએ માથું હલાવી અને કહ્યું, ધોબીનો ઠાઠ સરસ છે. હતા ઠાકોરજી, પણ શું કીધું? ધોબીનો ઠાઠ સરસ છે. રાજાએ ચાચાજીને મોઢું બગાડતા અને હલાવતા જોયું અને ચાચાજી તથા વૈષ્ણવને કોટડીમાં પૂરી દીધા. ચાચાજીએ વૈષ્ણવને કહ્યું, તારી જીદથી અન્ય માર્ગીયના ઠાકોરજીને જોયા, ત્યાં ગયા તો આપણા ઠાકોરજીને ગમ્યું નહીં કે આ ધોબીને તો દર્શન કરવા ગયો તો. બંધનમાં નાખ્યા, આપણા માથે ગુસાઈજી બિરાજે, છતાંય ફળ મળ્યું ને અન્યાશ્રયનું. પુષ્ટિ માર્ગીય ઠાકોરજી સિવાય અન્ય ઠાકોરજી પાસે સર્વથા ક્યારેય જવું નહીં કે જોવા નહીં. પ્રસાદ ન લેવો, નહીતર અન્યાશ્રય થાય. વિવેક ધર્યાશ્રય ગ્રંથના 14મા શ્લોકમાં આચાર્ય મહાપ્રભુજી કહે છે, અન્ય ભજનું તત્ર સ્વતો ગમને વચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતો ન યત્ર વિવર્જયતે. ભક્તિ માર્ગમાં અવિશ્વાસ કે અશ્રદ્ધા બધી રીતે વિઘ્નરૂપ પીડા આપનાર. અવિશ્વાસ ન કરવો અને અશ્રદ્ધા ન રાખવી. થોડા વર્ષો પહેલા ગણપતિ દૂધ પીતા હતા એવું બધા બહુ આવેલું હતું. તમે સાંભળ્યું હતું ગણપતિ દૂધ પીતા હતા? તો એક વૈષ્ણવ આમ ઠાકોરજીને પછી જે કે આપણા ઠાકોરજી દૂધ પીએ, જે કે કેટલા વર્ષથી સેવા બિરાજે છે? 19 વર્ષ. અત્યારે સુધી નકામી ગઈ સેવા. આપણા ઠાકોરજી તો પીવે જ છે. તમે ઠાકોરજીને ધરાવ્યા વિનાનું દૂધ લો અને ધરાવેલું લો. સંશયાત્મા વિનશ્યતિ. જ્યાં સંશય થાય ને ત્યાં સમજી જવું, ઠાકોરજી કે આયા મજા આવશે નહીં. પૂરો વિશ્વાસ આપણા પ્રભુમાં. આરોગ્ય છે, દૂધ પીએ છે. અને આપણે કીર્તન અષ્ટસખાએ જ ગાય છે, જે લીલા જોઈએ જ. દૂધ પીયો મન મોહન પ્યારે, દૂધ પીયો મન મોહન પ્યારે, આછો નીકો અતિ ઓટ્યો હે, તામે મધુર મલ. બધા કીર્તનો અષ્ટસખાઓને જે લીલાના દર્શન થાય પ્રમાણે ગાય. દૂધ પીવત નાથ હસ હસ, દૂધ પીવત નાથ. જે લીલાના દર્શન થી આવી ગાયું. લલિતાજી કટોરો લઈ આવે છે. લાડલી અચ વાય પહેલે, પાછે આપગા, ચિંતામણી ચિત્ત બસ્યો સજની, ચિંતામણી ચિત્ત બસ્યો સજની, નાહી ન ઓર સુહાય હસ હસ, દૂધ પીવત ના, દૂધ પીવત નાથ હસ હસ, દૂધ પીવત ના. હસ હસ દૂધ પીવે છે એવા દર્શન થયા અષ્ટસખાઓને. તો સાબિત થઈ ગયું ને કે દૂધ પીએ છે. એટલે આ બધામાં આપણે નહીં પડવાનું મર્યાદા માર્ગમાં. આપણા ઠાકોરજી આરો ગોરજા સમુરાઈને યાદ કરો, પદ્મનામ દાસને યાદ કરો,
કાંઈ નહોતું તો છોલા રોગ આવ્યા. ગિરધરજીએ 56 ભોગ ધર્યો, પહેલી વાર રાજી થઈ ગયા. રાતના પોટાડતા હતા ગલે આમ કરીને કે બાબા મેરા 56 ભોગ कैसा लग्या. શ્રીજી બાબા પાછું ફેરવી ગયા. વળી બીજી વાર પૂછ્યું બાબા મેરા 56 ભોગ. બીજી વાર ગિરધરજી ક્યો બે હસ્તે કે બાबा मेरा 56 भोग कैसो लग्यो. श्रीजी बाबा के गिरधर सच्ची सच्ची बताऊं क्या. हाँ बाबा. પદ્મનામ દાસના છોલાનો સ્વાદ મોઢામાંથી ગયો હોય તો તારો 56 ભોગ આરોગ્ય. આપણા પ્રભુ આરોગ્ય છે, આપણા પ્રભુ દૂધે આરોગ્ય. ભક્તિ માર્ગમાં અવિશ્વાસ કે અશ્રદ્ધા બધી જ રીતે વિઘ્નરૂપ પીડા આપનારી. શ્રી ગીતાજીમાં શ્રી મુખે કહ્યું, જે લોકો મને જે રીતે ભજે છે હું પણ એમને એ જ રીતે ભજું છું. આ વિશ્વાસને સમજવા ચાતક નામનું પક્ષી, આ બધું કાલે આપણે વાંચી લીધું છે. સ્વાતિ નક્ષત્રમાં જળની વર્ષા થશે ત્યારે મારે તે જળ પીવાનું એવા વિશ્વાસી અનરાધાર વર્ષા મેઘને છોડીને ઊભું રહે છે અને તેના માટે સ્વાતિમાં પ્રભુ વરસાદ આપે છે. એમ ભક્તિ માર્ગમાં ભગવાન હરિ બધું જ કરશે એવા અડગ વિશ્વાસથી ઊભા રહે તેમનો યોગક્ષમનો નિર્વાહ પ્રભુ કરે છે. રાજાએ ચાચા હરિવંશજીને મોઢું મચકાડવાનું અને હલાવવાનું તે તમારે મને સમજાવવું પડશે. રાજા કે કેમ મોઢું મચકોડ્યું? ત્યારે ચાચાજીએ કહ્યું, તારા ઠાકોરજી તો અમારા ઠાકોરજીના ધોબી છે. રાજાએ શંકા કરી, હું કેમ માનું? તો ચાચાજીએ પોતાના પાસેના શ્રી ગોવર્ધનનાથજીના વસંત ઋતુના વસ્ત્રો હતા એ ચોકી પર ધર્યા અને રાજાના ઠાકોરજીને કહ્યું, આ વસ્ત્રો શ્રીજી બાવાના છે, તેને પહેલા ધોતા હતા એમ સરસ ધોઈ કરચલીઓ કાઢી અને ગળી કરીને આપો. કોને કીધું? ઓલા ઠાકોરજીને. એટલે ધોબી છે એ સાબિત કરી દીધું. આમ કઈ કમાડ બંધ કરીને તાળું વાંચ્યું. સવારમાં રાજા અને ચાચા હરિવંશીએ દ્વાર ખોલી જોયું. વસ્ત્ર સરસ ધોઈ, ચોવાના ડાઘ કાઢી, કરચલીઓ સરખી કરી, ગળી કરીને રાખ્યા હતા. રાજાને ખાતરી થઈ અને તેણે પૂછ્યું, ધોબી કોણ અને ઠાકોરજી કઈ રીતે થયા? ત્યારે ચાચાજીએ અગાઉ વર્ણન કરેલ તે વિસ્તારપૂર્વક રાજાને સમજાવ્યું. રાજા માની ગયા. વસનમ મધુરમ. દયારામભાઈના ચંદ્રાવળું 37. પ્રેમની 4 અવસ્થા: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. તન્મયતા એટલે મૃત્યુ સમાન પણ મૃત્યુ નહીં, એને કહેવાય તન્મયતા. ગજનધાવનને એવી તન્મયતા થઈ ગઈ હતી, પ્રભુ વિના એક પણ ન રહી. આ લીલા બધાય જાણો છો. તન્મયતા પ્રાપ્ત થઈ તે ફળરૂપ ધર્મી વિપ્રયોગ મૃત્યુ સમાન પણ મૃત્યુ નહીં. જેવી રીતે મૃત્યુ પછી આ દેહ સાથે કોઈ સંબંધ રહેતો નથી, તેમ દેહના સંબંધીઓ પ્રત્યે પણ કોઈ સંબંધ રહે. અહીંથી લીલામાં જાય, આ કોઈ આરે સંબંધ રહેવાનો છે? આ કોઈ હગાવાલા? આજે આપણે આ બે પતિ પત્ની વર્ષોથી 50 વર્ષથી રહીએ ચારે. આજે હું જાઉં પછી કોઈ મારો ને તમારો સંબંધ ખરો? ફોટામાં જોવાનું, રાજી થવાનું, ગયા એટલે ગયા. તો મૃત્યુ સમાન પણ મૃત્યુ નહીં.
તેને પોતાનું કે બીજાનું દુઃખ કે સુખ કાંઈ પણ હોતું નથી. તેવી રીતે તન્મયતા પ્રાપ્ત થતાં તે કેવળ પ્રભુમાં જ લીન થવું, પ્રભુ સિવાય અન્ય જ્ઞાનથી રહિત, તે ધર્મે વિપ્રયોગ સાક્ષાત્કાર સમાન છે. કવિશ્રીએ ચંદ્રાવલામાં પુષ્ટિ ભક્તિનું ઊંડું રહસ્ય સમજાવ્યું છે કે પુષ્ટિ શું છે, તન્મયતા કોને કહેવાય. આ દશાને પુષ્ટિ ભક્ત પ્રાપ્ત કરી શકે છે, આ બતાવવાનો મર્મ છે. રાસમાં અંતર ધ્યાન પછી પ્રભુ ગોપીજનો વચ્ચે જ પ્રગટ થયા ત્યારે ગોપીજનોએ પૂછ્યું કે પ્રભુ, અમને છોડીને તમે ગયા. તેના જવાબમાં પ્રભુએ કહ્યું, હું તમારાથી દૂર ગયો જ નથી. જો હું તમારાથી દૂર જાત તો તમારા દેહમાં પ્રાણ ટકી શકત નહીં. મેં મારું બહારી રૂપ બતાવવાનું બંધ કર્યું અને તમારા હૃદયમાં બિરાજી તમારા દેહની રક્ષા. અંતર ધ્યાન ન થયા, ધ્યાનમાં અંતર આવ્યું, અંદર બિરાજી ગયા એટલે તો તરત પ્રગટ થયા. વિરહ થયો તો ક્યાં પ્રગટ થયા? યમુનાજી પાસે. બધે ફર્યા, આસોપાલવ ને કંદ ને કેતકી ને પીપળો ને તુલસી ને પૃથ્વી, બધે ક્યાંય મેળ ન પડ્યો. યમુનાજી પાસે આવીને રુદન કર્યું, યમુનાજીથી સહન ન થયું. અને જ્યારે વીર પરાકાષ્ઠાએ પહોંચ્યો ત્યારે અંતર ધ્યાન થયેલા પ્રભુ અંતરમાંથી બહાર પ્રગટ થયા. નહીં તો તન્મયતા તો મૃત્યુ સમાન જ અવસ્થા. જો પ્રભુ અંતર ધ્યાન થયા અને ન પાછા પ્રગટ તો બધી ગોપીઓ લીલામાં પહોંચી જાત. આ તન્મયતા. પણ પ્રભુ પરની તન્મયતા હોય તો પ્રભુ લીલામાં પહોંચવા દેતા નથી, પણ તન્મયતાનો આનંદ આપે છે. તમે મને બાહરી રૂપથી જોયો, સાથે રાસ રમ્યા, પછી તુરતમાં તમે મારો વિયોગ સહન ન કરી શકો, તેથી તમારા હૃદયવાસી બન્યો. જેમ હું તમારામાં છું તેમ તમે મારામાં છો. અન્યોન્ય સમાન ભાવ છે. આ ચારે વસ્તુ પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા પ્રાપ્ત થઈ તેમાં પ્રભુ ઈચ્છા મૂળ કારણ છે. આ જીવની શક્તિ નથી. આપણે આટલા બધા વૈષ્ણવ, એમાં કોઈને વિરહ થાય? જેવા સેવા પહોંચી લીધી, સીધા બહાર સોફામાં મોબાઈલ ને અનુસર કરતા હોય ત્યાં વિચાર આવે આને ફોન કરવાનો છે. જો દેહથી ત્યાં ચરણ ચાપીએ છે, પણ મન ક્યાં આવી ગયું? તો આપણને વિરહ નથી. વિરહ ગોપીઓને હતો. પલકાંતર વિરહ, વનાંતર વિરહ, દેશાંતર વિરહ, પ્રત્યક્ષ વિરહ. આપણને એક વિરહ નહીં. જેવું પહોંચી લીધું પછી સીધું સવારે બીજે દિવસે છોકરાઓ સ્કૂલેથી આવે ને એટલે બેગ મૂકે, જમીને પછી જુએ કયા વિષયમાં કયું લેસન છે, નહીતર બીજે દી પનિશમેન્ટ મળે. આપણે તો ઈ તાળા મંગળ કરીને જે ટેરો કર્યો એ બેગ મૂકી દીધી, જોવાનું જ નહીં. વળી ક્યાંક છેડો પકડે તો એક વૈષ્ણવ કહેતા હતા, એ કે ઈલા એ કે આ ઠાકોરજી આપણે થાળ ધરાવીએ ને બધું આરોગી જતા હોય તો આપણે ધરાવીએ આટલું બધું? પ્રભુને આપણી બધી ખબર છે. હસતા હતા, આનંદ કરતા હતા. એટલે પ્રભુ છે ને આરોગે છે, પણ જેટલું આરોગે ને એનાથી અનેક ગણું વધે. તમે જોજો, બે વૈષ્ણવ ભળે ને તમારે બીજું ન કરવું પડે. હમણાં કોણ આવ્યું હતું આપણા ઘરે? આપણે 2 જણા ભળી ગયા હતા. હા, રાજકોટથી ને યુગલ સ્વરૂપે વર્ષનો આવ્યા. હવે બરાબર આપણે થાળી લીધી ને આવ્યા. હું ને તૃપ્તિ હામ જોવા માંડ્યા.
મન કે હું ને આકાશ પછી બેસીએ, તમે લોકો બેસો મહેમાન આરે. તો આરાધ્ય, સગુન, હું, તમે ને વૈષ્ણવ બેઠા. પછી એમને બીડું લેવડાવીને તૃપ્તિને પૂછવા ગઈ. મને કે બધુંય છે, એક રોટલી વધની નથી કરવાની, તમે ત્યાં બેસો, વાતો કરો, સત્સંગ કરો. હરામ બરોબર બીજી વાર લોટે બાંધ્યો હોય. પ્રભુ આરોગે છે અને ઘટતું નથી. ઠાકોરજીને ખબર હતું ને ઓચિંતા ના આવવા, એ બિચારા એમના કાંઈક બેંકના કામે આવ્યા હતા અને કાંઈક એફિડેવિટ કરાવ્યું હતું. હવે ઓલા એમ કીધું કે સાહેબ 2 વાગ્યા પછી આવશે. હવે બહારનું ખાય નહીં. ફોન કર્યો ને, એ કે જોઈએ, નહીં તો જાય તો ચા પાણી તો કરવાના જ છીએ. અરે મારા વાલા આવી જાઓ. પ્રભુને સવારથી ખબર હતી કે આ આવવાના જ. પ્રભુ જેના ઉપર કૃપા કરી દાન કરે તે જ ભક્ત આ દશાને પ્રાપ્ત થાય. કયું? તન્મયતા. આપણને તો પ્રેમ જ હજી પૂરો નથી થયો. દીકરાને ક્યાંય જવું હોય ને તો 10 વાગ્યામાં રોટલી ને દાળ ભાત ને શાક ને છાશ ને કચુંબર, ભાઈ જમી જા, રાતને મોડો આવીશ. અને આપણે ક્યાંક જવું હોય ને તો ઠાકોરજીને કહે આજે ઉપમા ને દહીં. જુઓ કેવો પ્રેમ કરીએ જ. પણ વલ્લભે કીધું છે, મારા વૈષ્ણવના દોષ સામું જોવાનું નહીં. પ્રભુ કે મારે તો તું, મારા વલ્લભે કીધું એટલે હું મારા વલ્લભના વશમાં છું. ઓલા દીકરાને વહેલું જવું હોય તમારાથી બધું થાય, અને ન કરો તો તમને દબડાવે ખરો. મને ખબર હતી ને મારે 10:30 જવું છે, વહેલું કરો. આપણા ઠાકોરજી કહે છે કઈ વાંધો નહીં માં, રોજ આ બધું બનાવસ ને, આજે તે મને વેરાયટી ધરાવી. આ સવડું લે એ શ્યામ અને અવડું લે એ સંસાર, પણ છતાંય મજા તો સંસારમાં જ આવે છે. આવે છે ને. બોલો વલ્લભાતી. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે અર્જુન દ્વારકાથી આવ્યા અને પ્રભુ પોતાના સ્વધામ પધાર્યા. એ સમાચારમાં કેટલું ઋણ ને કેટલા ઉપકાર એનું વર્ણન કરી અને યુધિષ્ઠિરને વારંવાર કહે, આવા પ્રભુ મને છોડીને ગયા, આવા પ્રભુ મને છોડીને ગયા. હવે આગળ અહીં શંકા થાય કે શું કૌરવ સેના પર છલાંગ મારીને એને પાર કરી ગયા? ત્યાં કહે છે રથે ન, રથમાં બેસીને સૈન્યના સાગરને પાર કર્યો. એટલે કે છુપાઈને સાગર પાર કર્યો ન હતો. સાગરમાં મોટા મોટા મગરમચ્છ વગેરે દુષ્ટ પ્રાણીઓ હોય છે, એટલે એને તરી જવા શક્ય નથી. એ પ્રમાણે કૌરવ સેનામાં પણ દુર્યોધન, કર્ણ વગેરે મહારથીઓ હતા, એટલે એને પાર જવું પણ શક્ય નહોતું. આવા સાગરમાં ગયા પછી કોઈ પાછું આવતું નથી. તો અર્જુન સાગર તરીને કેવી રીતે આવ્યા? એના સારથી કોણ હતા? કૃષ્ણ. જેના સ્વાર્થી શ્યામ સુંદર હોય ને એની જીત નક્કી જ છે. પણ તમે સારથી ઘડી ઘડી બદલાવો ને, ઘણાય નહીં, બધા ભગવાન હોય હરખા. અહીંથી બોમ્બે જઈએ, આપણે આપણા ડ્રાઈવર માથાકૂટ થાય, ફોન કરીને બીજો બોલાવ્યો, એ અજાણો, અરે એ ભાઈ આવી સ્પીડે ના ચલાવ, એને કાઢ્યો. વળી ગામમાં ઓળખીતા હતા, એને ફોન કર્યો, તમારા ડ્રાઈવર એક દીમાં, હા હા લઈ જાઓ. તે દારૂ પીધો છે, આવી રીતે ચલાવે છે. જો આપણો મૂળ છે એને કાઢો, કરો સહન, તો બધા ભગવાનને માનો. માનો નહીં, બધાને આદર આપો, માનો એકને જ. તો
અર્જુનનો સારથી કૃષ્ણ હતો. તો આવી સાગરરૂપી સેના કોની? કૌરવોની. એમાં મોટા મોટા મગરવચ્છો કોના જેવા? કર્ણ ને દુર્યોધન ને ભીષ્મ ને કૃપાચાર્યો ને અશ્વત્થામા ને કેટલા નામ ગણ્યા ગણાઈને. અને આ બાજુ એકલા પ્રભુ, એ પાછા શસ્ત્ર નહીં ઉપાડવાના, એને ક્યાં શસ્ત્ર ઉપાડવાની જરૂર. આ બધાને બનાવવા વાળો જે અર્જુન ઘડી ઘડી કે છે નથી લડવું, ત્યારે અત્યારે હોલમાં ગીતાજી વંચાય છે. ઠાકોરજી કે આ બધાને મેં મારી નાખ્યા છે, તારે ખાલી નિમિત્ત બનવાનું. નિમિત્ત તો બનો. આપણા જીવનમાં સારા કાર્યો કરવાનો વિચાર આવે, દ્રવ્ય સારામાં વપરાવાનો વિચાર આવે, સમજી જવાનું કે આ કાર્ય પ્રભુને કરવું છે, નિમિત્ત આપણને બનાવવા છે. પણ આપણે તો નિમિત્તે નથી બનવું. લે પ્રભુ ક્યાં પૈસા મેં આપ્યા છે, અહીંયા તારે વિનિયોગ કરવાનો છે, ખિસ્સામાં કાઢવા જ ન ગમે. આવા સાગરમાં ગયા પછી કોઈ પાછું આવતું નથી. તો પછી અર્જુન સાગર કેવી રીતે તરી ગયા? ત્યાં કહે છે પ્રત્યાહતમ પુરુ ધનંચ, હું માત્ર પાર કરી ગયો એટલું જ નહીં, પણ તેમાં રહેલા રત્નો ઘણું દ્રવ્ય લઈને આવ્યો. પ્રતિ ઉપસર્ગ મૂકી બતાવ્યો છે. અર્જુન કૌરવો પાસેથી જે ધન લાવ્યા તે પાંડવોનું જ હતું. આ ધન મળ્યું છે એ કૌરવોનું નહોતું. રાજ કોનું હતું? પાંડવોનું. આ બની બેઠા હતા. આપણો વિશ્વાસ ન કરવો હોય. હવે આપણે ઓલું સિટીઝન બનવું હોય તો 3 વર્ષ અમેરિકા જવું પડે. આપણે કઈ તું તાર રહેજે, જો બધું ભરેલું છે, જે જોઈ લાવજે, એસી છે ને, લાઇટે છે ને, ફ્રીજે ચાલુ રાખજો, બધું કરજે. અમે આવીએ તો ઘર ચાલુ હોવું જોઈએ. 3 વર્ષ પછી આવ્યા, બાર તાળું, એ ભાઈ ચાવી કોણ છો, ક્યાંથી આવ્યા? આ ઘર તો મારું છે. પોસ્ટમેનને પૂછો, મારા નામે અહીં કાગળ આવે છે. ઇલેક્ટ્રિસિટી વાળાને પૂછો, મારા નામે. અરે તારી ભલી થાય. નોકર ગરદોની બેડી બેઠો. એમાં કૌરવો પાંડવોના રાજ ઉપર ધણી થઈને બેઠા. પ્રભુએ કે દેખ 5 ગામ તો આપો. ઈ કે ટાંકણી 100 જેટલી જગ્યાએ નહીં. લે તારા માટે રહી 100 જેટલી જગ્યા. ગયા ને બધાય, કોઈ બાકી રહ્યા? જ્યારે તમે અધર્મ આચરો છો, જ્યારે તમે ખોટું કરો છો, તમને ખબર પડે છે, તમારો આત્મા ડંખે છે કે હું આ ખોટું કરું છું, હું આ બોલું છું. પ્રભુ 100 ગાળનું કહી દીધું હતું, 99 સુધી રાહ જોએ, પછી સમજી જવાનું. 99 સુધી ઓલો જલસા કરે, કેવી ગાળો દઉં છું, આને કેવું સંભળાવું છું. જો આ કાંઈ બોલે છે, બોલે તો ખરો, પાડ દો. બધાને એવું થાય કે આ કૃષ્ણ કેમ આને કાંઈ નથી કહેતા. કેટલી ગાળો બોલે છે. અરર, શિશુપાળ હોય ગાળો જ બોલે, એ બીજાને દોષ જ જુએ. એટલે શિશુપાલને જો બધાય ઓળખે. એટલે જ્યારે કોઈ બહુ ગાળો બોલે ને ત્યાં ચિંતા નહીં કરવાની, કારણ કે શિશુપાલને બીજું આવડતું નથી. જેટલા હોય ને બધાને દોષ જોઈને ગાળો દેવાની, બસ. પ્રભુ કે જેટલી જલ્દી બોલ એટલો મારો મેળ પડી જશે. એક ગાળમાં જે સામેવાળાને પાડ દે ને એવો પ્રભુ 100 ગાળ સુધી રાહ જોવે છે. તો આપણે પછી રાહ તો જોવી પડે ને કે આ ગાળો પૂરી થશે ત્યારે મેળ પડશે. પણ આપણે નિમિત્ત નહીં બનવાનું, ઠાકોરજીને બનવા દેવાના. મારા પર છોડ દે ને, પ્રભુ કહે છે, હું છું ને, મેં હું ના. અને મેં હું છે ને એટલે જ આપણને દ્રઢ વિશ્વાસ છે. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना,
છોડો બેકાર કી બાતો કો. આપણે આવી બેકાર વાતોમાં ક્યાં પડવું. મીરાબાઈને કહ્યું એને બેન પર, એ આટલા બધા તને ગાળો દે છે, તને કુલટા કે તને, તું આ બધાને કહી દે કે તને સંસારમાં રસ નથી. જેમ દયારામભાઈએ કીધું 1 વર્ષ શ્રી ગોપીજન વલ્લભ, એમ મીરાબાઈએ કીધું મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. કે આ ચૌટે ને ચોરે તને બધા કેવી ગંદી ગાળો બોલે. મીરાબાઈ જવાબ સરસ આપ્યો, સાંભળ, આ બધાને જવાબ દઉં એટલો સમય મારો ભગવત ભજન વિના જાય. આ બધાને જવાબ દઉં એટલો સમય ભગવત ભજન વિના જાય. હવે એનું તો ખરાબ કરે છે, મારે મારું ખરાબ નથી કરવું. મેરે તો गिरधर गोपाल दूसरो ना कोई, उनके मन की वे जाने मेरे मन जगदीश. અર્જુન કૌરવ પાસેથી જે ધન લાવ્યા તે પાંડવોનું જ હતું, કારણ કે તેઓ જ રાજ્યના માલિક હતા. કૌરવોએ તો દગાબાજીથી તે લઈ લીધું હતું. તે ધન અર્જુન પાછું લાવ્યા. ચ અને પદથી બતાવ્યું છે કે એમના વસ્ત્રો પણ હરી લીધા. તેજસ્પદમ, તેજનું સ્થાન રત્નું તેજોમય હોય છે, એટલે રત્નું હરી લેવાને બાને એમનું તેજ પણ હરી લીધું એવો અર્થ થાય છે. મણિમયમ એટલે અમૂલ્ય અથવા સર્વ પુરુષાર્થોને પ્રાપ્ત કરાવનારા તેવા રત્નો હરી લીધા. એટલે કે એમના સર્વધન અને પુરુષાર્થ હરી લીધા. ચ અને પદથી એમના માથા પરના રત્ન જડિત મુકુટ વગેરે અને સાહજિક રત્નો બધું હરી લીધું. મુગટ ને રત્નો ને સોના ને ચાંદી ને હીરા ને મોતી ને. એનો સારથી કૃષ્ણ હતો ને. નિયમ એ છે સારથી કૃષ્ણ હોવો જોઈએ. પછી એમ કે બધા દેવ, તો પછી તમારા રથમાં સારથી એક જ હોય. ગાડી નવી લાવ્યા, મર્સિડીઝ ટોપ, એસેસરીઝ ફૂલ ભરેલી, કલર સરસ. હવે 5 જણા બેસી શકે, અંદર 5 ડ્રાઈવરને બેહાડો, તમે ક્યાં બેસશો? એક જ ડ્રાઈવર હોય. એટલે પ્રભુ એકમાં જ નિષ્ઠા રખાય. શિરોમ્ય પદનો અર્થ એ છે કે એ રત્નો વગેરે હરી લેવાને નિમિત્તે એમને માયા વિચ્છિન્ન કરી નાખ્યા. સંમોહન શાસ્ત્રથી મોહિત કરી સર્વને હરી લીધા. આ બધું ભગવાનના બંધુત્વને લીધે જ શક્ય બન્યું એમ કહે. બંધુત્વ આપ ઠાકોરજી મારા, અમે મામા ફઈના થતા હતા ને એટલે આ કર્યું. બોલો વલ્લભાથી. ભાગવત અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के मेरा दंडवत प्रणाम. कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર
बिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ई न चरण केरो साधन और नहीं कली में जासो निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ई न चरण दृढ़ई न चरण दृढ़ई न चरण केरो શ્રી વલ્લભાધીશ કી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. રાધાજીના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ.